સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં રહેતા મિલ માલિક ઝિયાઉલ કાપડિયાના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી। જે મામલે તેમણે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તો રાંદેર પોલીસે તપાસ કરતા 15 દિવસ અગાઉ ચોરી કરી તેમના ત્યાં નોકરી કરતો વોચમેન જ નીકળ્યો હતો। રાંદેર પોલીસે વોચમેન અલ્તાફ શાહ ફકીરને પકડી પાડી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી। વોચમેન અલ્તાફ શાહ ફકીરે તેના મિત્ર ઝકરિયા અંસારી સાથે મળી મિલ માલિક ઝિયાઉલ કાપડિયાના ઘરમાંથી 35,05,000ની ચોરી કરી હતી। જે તમામ મુદ્દામાલ રાંદેર પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહઆરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી। બાકીના દાગીના જે એમણે ઘરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। આરોપી નામ શું એનું શું?